વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ 12 કિલોમીટર મંદિર થાય બરોબર. ચાલો હવે ફાઇનલી હાલ પહોંચ્યા છીએ એસટી હાઈવે બરોબર, ગાંધીનગર સરખેજ રાજકોટ હાઈવે ટોલ ફાઇનલી આપણે ક્રોસ કરી રહ્યા છીએ બાવળા બરોબર. हमारा कष्टभंजन देव लागी जी दर्शन इस सेवा रोड ट्रिप भाई 4 કલાક લાઈન માં મજા લીધી હતી ભાઈ, ધક્કામ ધક્કી જમવા માટે જમી લીધું છે. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ બરોબર. ફરીથી એક નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ બરોબર. તમે બધાએ ટાઇટલ થંબનેલ જોઈ લીધું હશે બરોબર. તો આજે આપણે જવાના છીએ કલોલથી સારંગપુર બરોબર. આપણી પર્સનલ ગાડી ઇકો લઈને જવાના છીએ. બાય રોડ ટ્રીપ મારીશું બરોબર. કેટલા કિલોમીટર થાય, કેટલું પેટ્રોલ થાય, ક્યાં ક્યાં ઊભા રહીશું, બધું જ હું તમને બતાવીશ, બધી માહિતી આપીશ બરોબર. તો વિડીયોમાં બને રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે નીકળીએ છીએ ઘરેથી કલોલથી બરોબર. તો બને રહેજો વિડીયો. હે પ્રેમી ભક્તોની હારે પૂરે હનુમાન વીરે કષ્ટભંજન દેવ સત્ય છે. ફાઇનલી હાલ આપણે પહોંચી ગયા છીએ અડાલજ ટોલ ટેક્સ બરોબર. કાર માટે અહીંયા ફ્રી લાઈન છે. હેલો, કાર ઓટો ફ્રી. આ છે અડાલજ ટોલ ટેક્સ. કલોલ થી આપણે 12 કિલોમીટર કાપી લીધું છે બરોબર. અમદાવાદમાં પડી રહ્યો છે વરસાદ બરોબર. રાતના 2 વાગ્યા છીએ અને પહોંચવા આવ્યા છીએ ઝુંડાલ, અને વરસાદ ચાલુ થઈ ગયો છે. ફાઇનલી હાલ આપણે પહોંચી ગયા છીએ ઝુંડાલ સર્કલ બરોબર. કલોલ થી સારંગપુર છે 180 કિલોમીટર બરોબર. તો વિડીયોમાં બને રહેજો. ફાઇનલ રહેવાના છે સાથે, એટલે ફાઇનલ માટે બરોબર. કે કાકા ભાઈ બરોબર. તો વિડીયોમાં બને રહેજો. અમારા નીશુભાઈ આયા છે. આ છે ઝુંડાલ સર્કલ. આઈ ગયા આજે સારંગપુર જવાનું એટલે ચાલો ભાઈ લોકોને આઈ ગયા બરોબર. ઝુંડાલ થી પિકઅપ કરી દીધા. તો બન્યા રહેજો વિડીયોમાં બરોબર. અને આ છે આપણી ગાડી બરોબર. તો બ્લોગમાં બન્યા રહેજો, બધી માહિતી તમને મળશે. આપણે ક્યાં ક્યાં થઈ જવાના. ફાઇનલી હાલ પહોંચ્યા છીએ એસટી હાઈવે બરોબર, ગાંધીનગર સરખેજ રાજકોટ હાઈવે. એસટી હાઈવે અને વરસાદ જો, અરે વાહ, જબરજસ્ત વરસાદ ચાલુ છે. વરસાદ પડી રહ્યો છે. ક્રોસ કરી રહ્યા છીએ બોટાદ ક્રોસ કરી રહ્યા છીએ. બને રહેજો. રાજકોટ 220 કિલોમીટર. ઓહો,
હાલ ગાડી હોલ્ડ કરી પેટ્રોલ પુરાવા પેટ્રોલ પંપે પહોંચી ગયા છીએ. પેટ્રોલ પુરાવ્યું છે 2500 રૂપિયા. વિડીયોમાં બની પેટ્રોલ પુરાઈ ગયું છે 2500 રૂપિયાનું અને આવ્યું છે 23 લીટરના 36. હવે તો વિડીયોમાં બની રહ્યું. ચાલો. ફાઇનલી આપણે ક્રોસ કરી રહ્યા છીએ બાવળા. બરોબર. રાજકોટ 188. પહોંચી ગયા છીએ બગોદરા ચોકડી. શ્રી કૃષ્ણ ભંજન દેવ હનુમાનજી મંદિર. ફાઇનલી હાલ આપણે પહોંચી ગયા છીએ બગોદરા ચોકડી. બરોબર. હોટલ છે તુલસી હોટલ. કલોલ થી આપણે 1 વાગે નીકળ્યા હતા. બરોબર. હાલ કેટલા વાગ્યા છે? 3 વાગ્યા ને 20 મિનિટ થઈ છે. બરોબર. બગોદરા પહોંચ્યા છીએ. બંજન દેવ નું મંદિર 80 કિલોમીટર જેવું બાકી છે. બરોબર. 100 કિલોમીટર કટ કરી દીધું. આ બધા આ ઊંઘીન ઉઠ્યા. ઊંઘીન વિડીયોમાં બન્યા રહેજો. ને આપણે કલોલ થી નીકળ્યા અડાલજ ઝુંડાલ. બરોબર. એસજી હાઈવે સરખેજ થઈને ચાંગોથર થઈને બાવળા થઈને અહીંયા પહોંચ્યા બગોદરા. બરોબર. અને અહીંથી હવે જઈશું ધંધુકા થઈને આપણે જવાના છીએ. અને અહીંથી આપણે પકડીશું ભાવનગર હાઈવે. બરોબર. બગોદરા ભાવનગર હાઈવે પકડીશું. તો વિડીયોમાં બને રહેજો. બરોબર. ફાઇનલી બ્રેકફાસ્ટ પતી ગયો છે. નાસ્તો કરી લીધો. હવે નીકળીએ છીએ બગોદરાથી સારંગપુર. ચાલો બને રહે. શું ચાલુ? ચાલો સારંગપુર. સારંગપુર 85 કિલોમીટર છે અહીંથી. બરોબર. વિડીયોમાં બને રહેજો. સારંગપુર છે 85 કિલોમીટર બાકી છે બગોદરા. બરોબર. વિડીયોમાં બને રહેજો. મોતની સવારી કેવા ઊંઘ્યા. और 2 જણા હોઈ ગયા. ધંધુકા 2 કિલોમીટર
આપણો બ્રિજ ચડવાનો હશે ને? હાલ આપણે પહોંચી ગયા છીએ ધંધુકા. જો કે 2 કિલોમીટર બાકી હતી તો. પણ આ બ્રિજ પૂરો થશે લાઈ જશે. હા, પહોંચી ગયા છીએ ધંધુકા. બોલ, કષ્ટભંજન દેવના બોર્ડ આગળ જાહેરાત મારી દીધી. ધંધુકા ક્રોસ કરી રહ્યા છીએ 4 વાગ્યાને. કેટલી થઈ? 4:25 થઈ. 4:19. 4:19. એકત્રીસ કિલોમીટર. 16 કિલોમીટર 31. અહીંયા સાઈડમાં કરો છો એટલે મામા આગળ બેસી જાય. ફાઇનલી પહોંચી ગયા છીએ સારંગપુર. થઈને એટલે 5:30 દ્વાર ખુલી 5 વાગી ગયા છે. તો આપણી ગાડી અહીંથી પાર્કિંગમાં જવા દઈશું. વરસાદ નડ્યો પછી તો બહુ લાંબો રસ્તો મામા. તો આવી ગયો છે ગેટ મંદિરનો. ફાઇનલી પહોંચી ગયા છીએ સારંગપુર. બરોબર, કષ્ટભંજન દેવના દર્શન કરવા માટે ઘરેથી નીકળ્યા હતા 1 વાગે. 5:30 તેમ 5:30 એટલે જો કે 5 વાગે તો એન્ટર થઈ ગયા હતા, પણ ગાડી અંદર મૂકવાની હતી પાર્કિંગમાં, એટલે છેક પાર્કિંગમાં આવ્યા. આ અમારા નીરવભાઈ. જય હનુમાન દાદા. બરોબર, જય શ્રી રામ. જય શ્રી રામ. અને આ છે ધર્મશાળા, બહુ પ્રીમિયમ ધર્મશાળા છે. બરોબર, જો તમારા લોકોને રોકાવું હોય નાઇટ તો ઓનલાઈન વેબસાઇટ ઉપર બુકિંગ કરજો. તો વિડીયોમાં બને રહેજો. બરોબર, જૈન સરસ મજાના દાદાના દર્શન બી કરાવું તમને. બરોબર, અને થોડી ઘણી માહિતી બી આપીશ. બરોબર, તો વિડીયોમાં બને રહેજો મારી જોડે. જોઈ લો કેવડી મોટી ધર્મશાળા, એકદમ પ્રીમિયમ. અને આ છે પાર્કિંગ. જોઈ લો, આ બાજુ મસ્ત મજાનું પાર્કિંગ. જોઈ લો, શ્રી ગોપાલનંદ સ્વામી યાત્રિક ભવન. દાદાના મંદિર તરફ જવાનો રસ્તો. આપણે આવી ગયા છે મંદિર પરિસરમાં. અને આ છે દાદાનું મંદિર. બોલીએ જય શ્રી રામ. એની ધજાના દર્શન થઈ જાય તો એ બેડો પાર થઈ જાય. અને આ છે ભોજનાલય, કષ્ટભંજન દેવ. આ ભોજનાલય છે અહીંયા. બરોબર, પેલો ગેટ છે મેન ગેટ. સામે સ્વામિનારાયણ મંદિર છે. અને આ શોપિંગ સેન્ટર છે. બરોબર, અને આ છે દાદાનું મંદિર. જય શ્રી રામ.
વિડીયોમાં બને રહેજો. આરતી ચાલુ છે દાદાની, બરોબર. અહીંથી લાઈનમાં લાગી જ જઈએ દર્શન કરવા માટે. એ બી હું તમને બતાવું, બરોબર. તો બને રહેજો. આજે પૂનમ છે એટલે બહુ જ ભીડ છે. જો ફાઇનલી અમે લાગી ગયા છીએ લાઈનમાં દર્શન માટે, બરોબર. આ એક ભાઈ ને કોણાભાઈ, તો કેટલી લાઈન હજુ કારણ કે આજે પૂનમ છે અને રવિવાર બી છે, બરોબર. એટલે ટ્રાફિક જામ છે મંદિરમાં. સખત ટ્રાફિક છે. બને રહેજો વિડીયો. ગાઈસ ભયંકર લેવલની ભીડ, જોરદાર. અમે લગભગ 2-3 કલાક લાઈન ઉભા રહ્યા, ત્યારે દર્શન કર્યા માત્ર 15 સેકન્ડ માટે. 10 સેકન્ડ માટે 4 કલાક લાઈન ઉભા રહ્યા. ભયંકર ભીડ, પણ દર્શનનો લાવો લીધો અને આજ ભક્તિ છે. સરસ મજાના મંદિરની અંદર દર્શન થઈ કરી ગયા. દેવ ભંજનના, બરોબર. વિડીયોમાં બને રહેજો. હજુ ઘણું બધું અહીંયા ભોજનાલય, રહેવા માટે સુવિધા, તેલ ચડાવવા માટે અહીંયા એટીએમ, તમે નોટ નાખો ને તો ઓટોમેટિકલી તેલ ચડી જાય, બરોબર. તો વિડીયોમાં બને રહેજો. આનાથી પ્રવેશ દ્વાર. ફાઇનલી જઈ રહ્યા છે નાસ્તો કરવા માટે ભોજનાલય. બિસ્કુટ સેવા, બરોબર. ફ્રી પૌવા કહીશું નાસ્તામાં બને. માન નિશુભાઈ તો આવી છે આગળ. જોઈ લો, આ છે ભોજનાલય, બરોબર. બને સરસ મજાની ભોજનાલય. શું કહેવાનું છું? પ્રસાદ લેવા બેઠા છીએ. મસ્ત એક નંબર પૌવા બનાવેલ. સરસ મજાના પૌવાનો નાસ્તો કરીએ છીએ પ્રસાદી તરીકે, બરોબર. અને એ બી ભોજનાલયમાં ફ્રી છે ને. આ તો ફ્રી સર્વિસ છે. જમવાનું બી ફ્રી જ છે, બરોબર. આ તમે જો બેસવા માટે કેટલી મસ્ત સવારનો નાસ્તો, બપોરનું જમવાનું, સાંજનું જમવાનું બધું. બહુ મોટો હોલ છે. જો બહુ સરસ સગવડ છે મંદિરની અંદર રહેવાની, જમવાની. દર્શન બી સારી રીતે થઈ ગયા, બરોબર. તો વિડીયોમાં બને રહેજો. હજુ એન્ડ આપવાનું બાકી હતું. શું કેવું? હા, અમારા ભોણાભાઈ. કાકા દર્શન કરવાની મજા આવી કે નહીં? કાકા તો વિડીયો ચાલુ જ તુરંત ના. મજા આવી તો જો અમારા કાકી કે મજા આવી જો, કારણ કે એમને ખબર એમને 15 મિનિટમાં દર્શન થઈ ગયા. અમારે 4 કલાક થઈ ગયા. એટલે ભાઈ તરત દર્શન કરી નીકળી ગયા બહાર. તો ભાઈ હા, તરત જ પપ્પા, બુઆ, ભાઈ, કાકા. મજા આવી કે નહીં? મજા આવી કે નહીં? હા, મજા આવી. મજા આવી ને તો ભાઈ હે ભાઈ મજા આવી કે નહીં? બજરંગબલી
આપડે તો જોડે મજા લીધી હે ને. 4 કલાક લાઈનમાં મજા લીધી એમાં ધક્કામ ધક્કી. બરોબર, તો બને રહેજો વિડીયોમાં. હવે જઈએ પાછળ હનુમાન દાદાની સરખી રીતે નાખ્યા હોય ને તો જો ખાલી જ છે બધું. હવે ખાલી થઈ ગયું. હવડો પુલ હતો. કાર બંધ થઈ ગયા છે પણ ના ખુલ્લા જ છે. આખો દાડો ખુલ્લા રહેશે આજે. પણ શું ભીડ ઓછી થઈ ગઈ ને, પેલી હવારની ભીડ વધારે આમ ફરીને જવું પડશે. ફાઇનલી હાલ પહોંચ્યા છીએ દાદાની પ્રતિમા જે છે સૌથી મોટી, ત્યાં દર્શન કરવા માટે. જોઈ લો. જય શ્રી રામ. અને આ છે ધર્મશાળા. આ જૂની ધર્મશાળા છે. વિડીયોમાં બન્યા રહેજો. બરોબર, થોડું ફોટો સેશન કરી લઈએ અહીંયા. સરસ મજાની નૃત્ય ચાલે. બરોબર, આદિવાસી નૃત્ય હું તમને બતાવું છું. સરસ મજાના મંદિરની અંદર દર્શન થઈ ગયા સારંગપુરના. બરોબર, આજે કષ્ટભંજન દેવના. અને અહીંથી હવે રિટર્ન વળ્યા છીએ. વિડીયોમાં બને રહેજો. વિડીયો ગમે તો લાઈક, શેર, કોમેન્ટ, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બરોબર, હાલ તો આવી ગયા છીએ પાર્કિંગમાં. ફાઇનલી હાલ આપણે પહોંચે છીએ બગોદરા જમવા માટે. હોટેલ ઉભા રહ્યા છે. બરોબર, હોટલ છે દ્વારકેશ ચોટીલા વાળા. જોઈ લો, જમવાનું 130 રૂપિયામાં અનલિમિટેડ. મસાલો નાખી નાખી દો. તો વિડીયોમાં બની રહેજો. જમી લઈએ. ફાઇનલી જમી લીધું છે. હવે જઈએ છીએ ઘર બાજુમાં. બરોબર, અને 130 રૂપિયામાં ફૂલ અનલિમિટેડ બધી ગુજરાતી થાળી. બરોબર, મિષ્ટાન, છાશ, પાપડ બધું જ. બરોબર, કમસે કમ 25 થી 30 આઈટમ હતી. સલાડ બધું ઘણું બધું હતું. બરાબર, તો વિડીયોમાં બને રહેજો. હવે જઈશું સીધા ઘેર. ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ ઘરે. તો હવે થોડી ડિટેલ આપી દઉં તમને. કલોલથી સારંગપુર થાય છે 180 કિલોમીટર, એટલે આવવા જવાનું 360. બરોબર, અને પેટ્રોલનો ખર્ચ થયો છે 35 રૂપિયા આવવા જવાનો. બરોબર, અને જમવાનો બીજો ખર્ચ છે 1000 રૂપિયા. ટોટલ 4500 રૂપિયા થયા. બરોબર, ખર્ચો સારંગપુર જઈને આવવાનો. બરોબર, અને આપણે રૂટ લીધો તો કલોલથી અડાલજથી ઝુંડાર સર્કલ થઈને વૈષ્ણોદેવી થઈને સરખેજ હાઈવે થઈને ચાંગોદર થઈને બાવળા, ને બાવળાથી બગોદરા થઈને ધંધુકા થઈને બરવાળા થઈને આપણે ગયા હતા. બરોબર, તો આ વિડીયો કેવો લાગ્યો? બરોબર, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો. મળીશું નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.